સુરક્ષાના ભાગરૂપે વધુ એક નિર્ણય કચ્છનું કોટેશ્વર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। અચોક્કસ મુદત માટે આ મંદિર બંધ કરાયું છે। ભારત પાકિસ્તાન દરિયાઈ સીમા નજીક આ મંદિર છે અને આ મંદિર કે જે અત્યારે દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું છે। જે પ્રકારની ગતિવિધિઓ ગઈકાલથી જોવા મળી રહી છે, સરહદી વિસ્તારો છે ને ત્યાં ચહલપહલ પાકિસ્તાની વધુ અને તેને લઈને આ જે મંદિર છે એ બંધ કરવામાં આવ્યું છે। પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જે તણાવ છે તેની ચરમસીમાએ પહોંચેલો છે। બંને દેશોનું સૈન્ય છે એકબીજા ઉપર સામસામે આક્રમણ કરી રહ્યું છે, પરંતુ હાલની વાત કરીએ તો જે પ્રમાણેનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ગુજરાત એ પાકિસ્તાનની સાથે સીધી રીતે સંકળાયેલું રાજ્ય છે। દરિયાઈ સીમા પણ અસર કરે છે અને જમીની સીમા પણ અસર કરે છે। હાલ ઝી 24 કલાકની ટીમ અહીંયા જમીની લેવલે જે સૌથી છેલ્લો વિસ્તાર છે નારાયણ સરોવર એટલે કે કોટેશ્વર મહાદેવ, અને તે બાદ આપ જોઈ શકો છો અપાટ દરિયો છે, આખો ક્રીક વિસ્તાર છે કે સામેની તરફ સંપૂર્ણ દૂર તરફ પાકિસ્તાનની જળ સીમા લાગે છે। આ વિસ્તાર એટલા માટે પણ અત્યંત સંવેદનશીલ છે કે ગત મોડી રાત્રે પાકિસ્તાનના કેટલાક ડ્રોન આ વિસ્તારમાં નજરે પડ્યા હતા અને સ્થાનિકોએ તેને જોયા પણ હતા। બીજી તરફ વાત કરીએ તો આ અત્યંત પ્રસિદ્ધ એવું કોટેશ્વર મહાદેવનું મંદિર છે કે જે સુરક્ષાના કારણસર અહીંયા બંધ રાખવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો મંદિરના જે દરવાજા તે છે સંપૂર્ણ બંધ છે અને મંદિરની આસપાસ સ્થાનિક પોલીસથી લઈને અન્ય સુરક્ષા એજન્સીઓનો ચોક્કસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આપણી સાથે મંદિરના મહારાજ છે, મહંત છે, આપણે તેમની સાથે વાત કરીશું। મહારાજ, જે પ્રમાણેની પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે, આપને તંત્ર તરફથી શું આદેશ મળ્યો છે? જી, હાલના જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને અનુસંધાને ગઈકાલે સરકારશ્રી દ્વારા મંદિર બંધ કરવા માટેની સૂચના આપેલ હતી। જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રહેશે। કેવો અહીંયા ખરેખર માહોલ છે? ડ્રોન આસપાસના વિસ્તારોમાં જોવાયા હતા, સુરક્ષા સંબંધી કેટલી તૈયારી છે અહીંયા? જી, અહીં તો કોઈ એવું ધ્યાનમાં નથી આવ્યું કે સુરક્ષાને લઈને સંપૂર્ણ સુરક્ષા એજન્સીઓ એની રીતને કાર્યરત છે। તો જે પ્રમાણે મંદિરના પૂજારીશ્રીનું કહેવું છે કે સરકારનો નવો આદેશ ન મળે ત્યાં સુધી મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવામાં નહીં આવે, પરંતુ જે પ્રમાણેના અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે, સુરક્ષાના કારણોસર બીજી અન્ય ઘણી બધી માહિતી જે છે, અન્ય કેટલાક દ્રશ્યો છે તે અમે તમને નથી બતાવી શકતા, પરંતુ એટલું ચોક્કસ છે કે દેશ સંપૂર્ણ સુરક્ષિત હાથોમાં છે, કારણ કે દેશના જે જવાનો છે તે સતત ખડે પગે અહીંયા પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેઓ જાગી રહ્યા છે। તેના કારણે જ આપણે આપણા પરિવાર સાથે પોતાના ઘરમાં શાંતિથી ઊંઘી શકીએ છીએ। નારાયણ સરોવરથી કેમેરા પર્સન અક્ષય રાવલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।